આ દેવે કંઠમાં ધારણ કર્યું, ઝેર પી ગયા. ત્યાર પછી ઐરાવત નીકળ્યો છે. અપ્સરાઓ નીકળે 16 સખીઓ સાથે જગદંબા માતાજી પ્રગટ થયા છે. હવે બધાને એવી ઈચ્છા છે કે સાક્ષાત લક્ષ્મીજી અમને પ્રાપ્ત થાય. કોને ઈચ્છા ન હોય કે લક્ષ્મીજી અમને ન મળે? બધાની ઈચ્છા હોય ને લક્ષ્મીજી અમને મળે. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું હું મારી ઈચ્છા થશે ને તેને જ હું કરીશ. આથી લક્ષ્મીજી હાથમાં વરમાળા લઈને નીકળ્યા છે. સૌ પ્રથમ ઋષિઓ પાસે ગયા. તેમને થયું કે આ ઋષિઓ ભગવાનની ભક્તિ કરે છે, પરંતુ ક્રોધી બહુ છે. ગૌતમ ઋષિ અહલ્યાને શાપ આપ્યો હતો, એથી પથ્થરની શિલા બની ગઈ હતી. પછી લક્ષ્મીજી દેવો પાસે ગયા. લક્ષ્મીજીએ કહ્યું કે આ દેવો સ્વરૂપવાન અને સારા છે, પરંતુ કામી બહુ છે. પછી પરશુરામ પાસે ગયા. તેઓ દેવીને પસંદ પડ્યા નહીં. તેઓ નિષ્ઠુર છે. ત્યાંથી માર્કંડ ઋષિ પાસે ગયા છે. પછી આંખ બંધ રાખી ધ્યાનમાં મસ્ત હતા. ત્યાર આગળ વધ્યા. પછી ભગવાન શંકર પાસે આવ્યા છે. ભગવાન શંકર પરમ વિભૂતિ છોડીને બેઠા છે. શંકર ભગવાન સ્વરૂપવાન લાગ્યા. વળી તે ભોળા છે. આખરે લક્ષ્મીજી કૃષ્ણને પાસે ગયા છે, વિષ્ણુ પાસે. વરમાળા પહેરાવી દીધી. સમુદ્ર મંથનનું કામ વળી શરૂ કરવામાં આવ્યું અને તેનાથી અમૃતનો કુંભ મળી આવ્યો છે. સમુદ્ર મંથન કરતા અમૃતનો કુંભ મળી આવ્યો એટલે બધા દેવ અને દૈત્યો ઝઘડો કરવા લાગ્યા કે અમે અમૃત પી. પેલા દેવતા કે અમે પીએ, દૈત્યો કે અમે અમૃત પી લઈએ. અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા છે. કંકાસને કારણે એમને અમૃતની પ્રાપ્તિ થઈ નહીં. ઘરમાં કંકાસનું સ્થાન હોય ને ત્યાં અમૃત અપ્રાપ્ય હોય. જે ઘરમાં કંકાસ હોય ને ત્યાં અમૃત પ્રાપ્ત થતું નથી. એથી પરમાત્માએ લીલા કરી અને મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ મોહિની નારાયણ ભગવાન કી જય. આ બાજુ સ્વરૂપવાન સ્ત્રીનું મોહિની નારાયણનું સ્વરૂપનું ધારણ કર્યું એટલે બધાએ જોવા લાગ્યા છે. દૈત્યો જોવા લાગ્યા, દેવતાઓ જોવા લાગ્યા. સ્વરૂપવાન સ્ત્રી છે, મન મોહી છે. મોહિની નારાયણ સ્વરૂપને જોઈને દૈત્યો પૂછે છે કે આ દેવી વળી કોણ? તું કોણ છે? અરે તારું ઘર ક્યાં છે? અહીં શા માટે આવી છે? તું કોને ત્યાં જાય છે? મોહિની હસતા હસતા મારે એક નથી અનેક ઘર છે. મારું ઘર તો જે મને પ્રેમથી બોલાવે ને એની સાથે ત્યાં હું જાઉં છું. ભગવાનના હાથમાં અમૃતનો ઘડો આવ્યો, તેથી ભગવાને દૈત્યોને બેસાડ્યા. મોહિની ભગવાને દૈત્યો અને દેવોને અલગ અલગ પંગત કરી. એક બાજુ દેવો અને બીજી બાજુ દૈત્યો બેઠા છે. મોહિની દૈત્યોને સમજાવ્યા કે આ ઘડામાં ઉપરનું અમૃત જે પાતળું પાણી છે ને તે આપણે દેવોને આપીએ, નીચે જે સારું અમૃત છે ને તે તમને આપીશ. કામશક દેવી કહે તેમ કરવા લાગ્યા. પરંતુ આ દૈત્યોની પંગતમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તે બહુ ચાલાક હતો. અને બીજા દૈત્યોને કહ્યું કે આ સુંદરી આપણને મૂર્ખ બનાવે છે. પણ સુંદરીના મોહપાશમાં પકડાયેલા દૈત્યોને રાહુને હસીને કાઢ્યો. આથી રાહુ દેવોને પંગતમાં આવીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. પંગતનો એવો નિયમ છે કે પંક્તિ ભેદ ન રખાય, દરેકને સરખો આપવો જોઈએ. રાહુને ભગવાને અમૃત આપ્યું. તેને જ્યારે પીવા લાગ્યો ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું. પરંતુ અમૃત પી ગયો હોવાથી તે મૃત્યુ પામ્યો નહીં. સૂર્ય અને ચંદ્રની સાડી ખાધી. તેથી રાહુ આજે પણ ચંદ્રને સાથે વેર રાખે છે અને તેમને નડે છે. દૈત્યો મોહિનીનો મગ્ન બનીને આ બધું જોતા હતા. દૈત્યોને પછી ખ્યાલ આવ્યો કે સુંદરીએ તો બધું અમૃત દેવોને પાઈ દીધું હે, અને આપણે ઉલ્લુ બનાવી દીધા. પછી દૈત્યો ખૂબ પસ્તાવા લાગ્યા છે. ભગવાને દૈત્યોને અમર કરી દીધા અને અમૃત બધાય દેવતાઓને પાઈ દીધું છે. કૃષ્ણની માયા સર્વને મોહિત કરે છે. મન ઉપર વિશ્વાસ રાખશો નહીં, અને માયા ક્યારે ખાડામાં ફેંકશે ને તે કહેવાય નહીં. એટલે માયા ઉપર બહુ ભરોસો કરવો નહીં. મોટા મોટા મહાત્મા પણ ભૂલી ગયા છે.
માયાનો પડદો દૂર કરવો અને કૃષ્ણાકાર કરો તમે. આ સંસાર ભયંકર છે, સંસારમાં જે આવે છે તેને માયા મારે છે. આ બાજુ મોહિની નારાયણની કથા, સમુદ્ર મંથનની કથા પૂરી કરીને હવે વામન અવતારની કથા કરવા જઈ રહ્યા છે. 7મા મન્વંતરમાં કશ્યપ ઋષિ અને અદિતિને ઘેર વામનજીનો અવતાર લીધો છે. પરીક્ષિત રાજાને પ્રશ્ન કર્યો કે મને આ સપ્ત મન્વંતરની વામન ભગવાનની કથા સાંભળવાની ખૂબ ઈચ્છા છે, તમે મને આ વામન ભગવાનની કથા કહો. લક્ષ્મીના પતિ જે નારાયણે ભિક્ષા માંગવા માટે ગયા હતા ને, એવું મેં સાંભળ્યું છે. તેનું કારણ શું હતું? શા કારણે ભિક્ષા માંગવા ગયા હતા? વામન ભગવાનનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ મને બતાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, એ દેવ અને દૈત્યના યુદ્ધ થયા પછી દૈત્ય શુક્રાચાર્યને ચરણે ગયા. તેમણે શુક્રાચાર્યને ખૂબ જ સેવા કરી, તેથી તેમનું બળ વધવા લાગ્યું છે. શુક્રાચાર્ય દૈત્યના રાજા બલિના હાથે વિશ્વબીજ નામનો યજ્ઞ કરાવ્યો છે અને યજ્ઞની પૂર્ણાહુતિ સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવે છે. શુક્રાચાર્યજી મહારાજ બલિરાજાને રથમાં બેસાડી પોતાનું બ્રહ્મ તેજ તેને આપે છે. શુક્ર એટલે શક્તિ તત્વ, શુક્ર એટલે શક્તિ તત્વ, અને એના આધારે જ આ શરીર બન્યું છે. શુક્ર એટલે શક્તિ તત્વ, એના આધારે આપણું બધાનું શરીર બન્યું છે. શુક્રાચાર્ય એટલે સંયમ. જે શુક્રની સેવા કરશે તે બલિ બને છે. બ્રહ્મચર્યની સેવા કરવાથી એટલે કે સંયમ પાળવાથી દૈત્યો બળવાન થયા. શુક્રાચાર્ય આપેલ બ્રહ્મ તેજને કારણે બલિરાજા સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા અને એમની જીત થઈને દેવોની હાર થઈ ગઈ. સ્વર્ગનું રાજ્ય બલિરાજાના હાથમાં વયું ગયું. શુક્રાચાર્ય બળ જેને મળે તેની જીત થાય છે. શુક્રનું બળ જેને મળે ને એની જીત થાય છે. આ બાજુ દેવતાઓ વિચારમાં પડ્યા કે હવે આપણું રાજ્ય લઈ લીધું છે, હવે આનું શું કરવું? આપણું રાજ્ય, દેવતાઓ નિરાશ થઈ ગયા છે. ઇન્દ્રનું રાજ્ય આજે બલિના હાથમાં છે. શુક્રાચાર્ય વિચારે કે જો બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે તો કાયમનો ઇન્દ્ર થઈ જાય, કાયમ માટે ઇન્દ્ર બની જાય, પછી એને કઈ જરૂર ન પડે, એટલે કાયમ માટે સ્વર્ગનું રાજ્ય મળશે. તેઓ બલિરાજાને નર્મદાના કિનારે લઈ આવે છે અને નર્મદા નદીના બૃહસ્પતિ તીર્થમાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરવા લાગે છે. આ બાજુ સ્વર્ગનું રાજ્ય દેવોના હાથમાંથી જતા દેવો ખૂબ ગભરાયા છે, બીવા લાગ્યા છે, ડરવા લાગ્યા છે. પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે આવે છે. ત્યારે બૃહસ્પતિ કહે છે જ્યારે બલિ ભૃગુવંશી બ્રાહ્મણોનું અપમાન કરશે ત્યારે તેનો નાશ થશે. દેવો દુઃખી થયેલા જોઈ માતા આદિતિને ખૂબ દુઃખ થયું છે. તેઓ ખૂબ સંતાપ કરવા લાગ્યા. તેમણે કશ્યપ ઋષિની સેવા કરી. પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું, દેવી તમને વરદાન માગો તમે. અદિતિ કહ્યું, મારા શત્રુનો નાશ થાય અને મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળે ને એવું મને વરદાન આપો. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે છે કે તમારા શત્રુ હવે બહુ બળવાન થયા છે. દૈત્યો સર્વ પ્રકારનું પાપ છોડીને પવિત્ર જીવન ગાળી રહ્યા છે. તેઓ બ્રહ્મચર્ય પાળે છે, ધર્મનું બખ્તર પહેર્યું છે. આજે એની જીવ જ્યારે પાપ કરે ને ત્યારે જીવને ભગવાન નહીં પણ પોતાનું પાપ જ મારતું હોય છે. હાલમાં દૈત્યનું પાપ કરવામાં છોડી દીધું છે. દૈત્યોએ તે ખૂબ જ પવિત્ર જીવન ગાળે છે. હવે સરળતાથી એને જીતી શકાય એમ નથી. એની સાથે યુદ્ધ કરવાથી પણ આપણે જીતી શકીએ નહીં. આ માટે કશ્યપ ઋષિએ અદિતિને એક પયોવ્રત નામનું વ્રત કરવાનું કહ્યું કે તમે પયોવ્રત વ્રત કરો. આ વ્રત 12 દિવસનું હોય છે. જેથી ભગવાન નારાયણ તમારા ઘેરે પુત્ર રૂપે આવીને પ્રગટ થશે. પયોવ્રત ફાગણ મહિનામાં શુક્લ પ્રતિપદા દ્વાદશી સુધી 12 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રત ફક્ત દૂધ ઉપર રહીને વિધિપૂર્વક કરવામાં આવે છે. આ વ્રત કરવાથી જરૂર તમારે ઘેરે ભગવાન પુત્ર સ્વરૂપે આવશે. આ વ્રતમાં 16 મંત્રો આપ્યા છે. ફાલ્ગુન મહિનો આવતા આદિત્ય કશ્યપને કહ્યું, આ વ્રત આપણે બંને કરીશું. પતિ પત્ની એક વિચારથી સેવા સ્મરણ કરે ને તો ભગવાન જલ્દી કૃપા કરે. પતિ પત્ની એક અને મેક થાય ને અને સ્મરણ કરે ને તો ભગવાન જલ્દી કૃપા કરે છે.
કશ્યપ અને અદિતિનું દિવ્ય છે. બંને પવિત્ર જીવન ગાળી તપસ્યા કરતા હોવાથી પરમાત્માને થયું કે આજે હું એમના ઘરે જન્મ લઉં. આજે પણ જે સ્ત્રી અદિતિ બને અને પુરુષ કશ્યપ બને એના ઘરે ભગવાન પુત્ર રૂપે અવતાર ધારણ કરે છે. અદિતિ એટલે અભેદ. આ બાજુ કશ્યપ ઋષિ કહેવાથી અદિતિએ પ્રયોવ્રત શરૂ કર્યું. આ વ્રત શા માટે કરવાનું? વ્રતનું લક્ષ્ય એ છે કે જગત ભૂલાય ને પરમાત્માના દર્શનમાં સમરણતા અને તન્મયતા થાય ને એના માટે આ વ્રત કરવાનું. 12 દિવસનું વ્રત પૂરું કરી અને ત્રયોદશીના દિવસે ઉતાપન પછી રાત્રે પ્રસાદ ગ્રહણ કરી અદિતિ માતા સુતેલા હતા ત્યારે સપનામાં શત્રુભુજ નારાયણ ભગવાનના દર્શન થયા છે. મનની પરીક્ષા જાગૃત અવસ્થામાં નહીં પણ સપના અવસ્થામાં થાય છે. તમને સપનામાં જે યાદ આવે ને એ મનની પરીક્ષા જાગૃત અવસ્થામાં નહીં. સપનામાં જે યાદ આવે ને માનજો કે મન ત્યાં ફસાયેલું છે. સપનામાં નારાયણનું સ્વરૂપ દેખાય, સપનામાં ભગવાનના નામનો જપ થાય ને સેવા થાય ને ત્યારે સમજવું કે અંદરથી મનને ભક્તિનો રંગ લાગ્યો છે. રંગ લાગ્યો છે ભક્તિનો. અદિતિ સ્વપ્નમાં ભગવાનના દર્શન કરે છે. અદિતિ અને કશ્યપ વારંવાર નારાયણ ચિંતન કરવા લાગ્યા છે. નારાયણનું સ્વરૂપ દેખાય ને સપનામાં નારાયણને દર્શન કરીને ચિંતન કરે છે. પરમ પવિત્ર દિવસ આવ્યો છે. 10 દિશાઓ પ્રસન્ન થઈ છે. બધી દિશાઓમાં પ્રસન્નતા વ્યાપી ગઈ છે. પરમ પવિત્ર દિવસ આવ્યો છે. આકાશમાં દેવો અને ગંધર્વો ધુંડભી વગાડવા લાગ્યા છે. અપ્સરાઓ નાચે છે. આજે અગ્નિહોત્રી અને બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં ધુંધભી વગાડે છે. અપ્સરાઓ નાચે. આજે અગ્નિહોત્રી બ્રાહ્મણો ખુશ થવા લાગ્યા છે. દેવતાઓ ખુશ થવા લાગ્યા છે. આજે અમારા ભગવાન પધારવાના છે. વામન ભગવાન પધારવા. પરમ પવિત્ર ભાદરવાના સુદ 12 મધ્યાહન કાળે માતા દેવહૂતિ અદિતિ સન્મુખ ભગવાન વામન પ્રગટ થયા છે. ચારે બાજુ પ્રકાશ ફેલાયો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને કશ્યપ ઋષિ ખબર પડી કે મારે ઘરે ભગવાન પધાર્યા છે. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન પધાર્યા છે. વિષ્ણુ વામન ધની આવ્યા હોઈએ. વિષ્ણુ વામન બની તાડવા બીજો ઇન્દ્ર મારવાલા. તાડવા બીજો ઇન્દ્ર મારવાલા. તાડવા બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન બની સાલિયા રે. વિષ્ણુ વામન બની આવ્યા હોતી રે. વિષ્ણુ વામન બની હાલિયા રે. મારો વાલો વામન બની આવ્યા હોતી રે. શ્વેત છત્ર ચીર પર ધર્યું રે. શ્વેત ચિત્ર શિર પર ધર્યું હોતી રે. ઘરમાં કમંડળ 4 મારવાલા. ઘરમાં કમંડળ 4 મારવાલા. ઘરમાં કમંડળ 4 મારવાલા. ઘરમાં કમંડળ 4 મારવાલા. વિષ્ણુ વામન બની આરાધી રે. મારો વાલો વામન બની આવ્યા હોતી રે. વિષ્ણુ વામન બની આરાધી રે. મારો વાલો વામન બની આવ્યા હોતી રે. જય વામન ભગવાન. બોલીએ વામન ભગવાન કી. મૃગ શર્મ કાખમાં શોભતું રે. મૃગ ચર્મ કાખમાં શોભતું હોતી રે. એ મૃગ ચર્મ કાખમાં શોભતું રે. મૃગ ચર્મ કાખમાં શોભતું હોતી રે. ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા.
ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા ઓ ત્રિપુંડ બાલ વિશાલ મારવાલા વિષ્ણુ વામન બની આવ્યા ધીરે મારું વાલું વામન બની આવ્યા રે હે વિષ્ણુ વામન બની આવ્યા ધીરે હે વિષ્ણુ વામન બની આવ્યા રે ધર્મવાદ જગાવતા રે ગર્ભવાલ જગાવતા હો ધીરે અહીંયાથી વામન ભગવાન જે ભિક્ષા રૂપે આવે છે આપની પાસે ભાઈઓ તથા બહેનો પાસે તો એમાં નમ્ર વિનંતી ઓ વેદ ગર્ભવાલ જગાવતા હો ધીરે વેદ ધર્મવાદ જગાવતા રે એ વેદ ગર્ભવાલ જગાવતા હો ધીરે યજ્ઞ પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા યજ્ઞ પવિત્રના દાન મારવાલા વિષ્ણુ વામન બની આવ્યા ધીરે વિષ્ણુ વામન બની આવ્યા હો ધીરે જય વામન ભગવાન સરસ્વતી હાર આરોપતા રે હે સરસ્વતી હારે આરોપતા હો ધીરે સરસ્વતી હાર આરોપતા રે હે સરસ્વતી હારે આરોપતા હો ધીરે માતા પીરછે છે પકવાન મારવાલા માતા પીરસે છે પકવાન મારવાલા એ માતા પીરછે પકવાન મારવાલા માતા પીરસે પકવાન મારવાલા વિષ્ણુ વિષ્ણુ વામન બની આવ્યા ધીરે મારા વિષ્ણુ વામન બની આવ્યા હો ધીરે હાલો હાલો જય વામન ભગવાન કરુણા સિંધુ ક્યાં સાલિયા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા હો ધીરે અધૂરી સે હમ આશ મારવાલા અધૂરી સે હમ હશ મારવાલા અધૂરી સે હમ આશ મારવાલા એ અધૂરી સે હમ હશ મારવાલા વિષ્ણુ વિષ્ણુ વામન ભઈ ખાલિયા રે મારો વાલો વામન બની આવ્યા રે જય હો જય હા જય વામન ભગવાન આવી જા કચ્છમાં હું જાઉં છું રે ભૂભૂત કચ્છમાં જાઉં છું રે એ ભો
ભૂગુતે કચ્છમાં હું જાઉં છું રે ભૂભૂતિ કચ્છમાં જાવશું ધીરે હણવા બલીનું અભિમાન મારવાલા હણવા બલીનું અભિમાન મારવાલા હણવા બલીનું અભિમાન મારવાલા હે હણવા બલીનું અભિમાન મારવાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન બની ચાલ્યા રે હે વિષ્ણુ વામન બની ચાલ્યા રે મારો ભાલો વામન બની આવ્યા રે હે મટાડવા બીજું ઇન્દ્ર મારવાલા હે મટાડવા બીજું ઇન્દ્ર મારવાલા ભાલો વામન બની આવ્યા રે મારો ભાલો વામન બની આવ્યા રે બોલે વામન ભગવાન કી જય વામન ભગવાનનું પ્રાગટ્ય થયું છે બલિરાજાનો અભિમાન હણવા માટે આજ વામન ભગવાન અવતાર ધારણ કર્યો છે વામનજીએ બાળ લીલા કરી નથી કારણ કે વામન ભગવાન પ્રત્યાન ત્યારે તેમનું સ્વરૂપ 7 વર્ષનું હતું એટલે બાળ લીલા તો કરી નહીં એટલે પર જનોય આપવાનો સમય થયો છે વામન ભગવાનને કશ્યપ ઋષિએ વામનજીને જનોય યજ્ઞોપવિત સંસ્કાર અપાવ્યા 7 વર્ષનો બાળક લંગોટી પહેરે સંધ્યા ત્રિકાળ સંધ્યા કરે અને ભિક્ષા માંગવા જાય તો વામનજી જેવો દેખાય આજકાલના લોકો 12-15 વર્ષ જનોય આપે ઘણા લોકો લગ્નના આગલા દિવસે જનોય આપે બૃહસ્પતિ વામનજીના બ્રહ્મચર્યના ધર્મ સમજાવે છે બૃહસ્પતિ બેટા આજથી તું બ્રહ્મચારી થયો છો ત્રિકાળ સંધ્યા કરજે બ્રાહ્મણો હંમેશા 3 વાર સંધ્યા કરે છે મહાપ્રભુજી પણ 3 વાર સંધ્યા કરતા બ્રાહ્મણ 3 વાર સંધ્યા બરાબર કરે છે મધ્યાહન સંધ્યા નનજળનો દોષ દૂર કરે અને ત્રિકાળ સંધ્યાનો મહિમા તો બહુ જ મોટો છે સંધ્યામાં ગાયત્રી માતાનું આહવાન કરવાનું હોય છે બૃહસ્પતિ વામનજીને ઉપદેશ આપે છે કે બેટા ત્રિકાળ સંધ્યા કરજે આજથી તું બ્રહ્મચારી થયો છો આજથી તમારે માધુકરી માગવા જવાની છે વામન ભગવાન માધુકરી માગવા માટે જાય છે અન્નના મધુરતા છે બેટા કોઈ પણ